सांप्रत एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा विनामूल्ये एक महाकेम्पનું આયોજન કરાયું। આજરોજ ભગવાન મહાવીરના સહયોગથી सांप्रत એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં વિનામૂલ્યે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિનામૂલ્યે વ્હીલચેર તેમજ કેલિપર્સ દિવ્યાંગ લોકોને આપવામાં આવ્યા। કેમ્પમાં ઘણા લોકોએ લાભ લીધો। કેમ્પમાં મુખ્ય ઉપસ્થિત લલિતભાઈ જૈન, મુકેશભાઈ, મંટુભાઈ પથવારા, આ સંસ્થાના મુખ્ય સંચાલક અને પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થાના કાર્યકર્તા દ્વારા તેમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત પણ ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ। ટ્રસ્ટ મહેન્દ્રભાઈ, આજે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા આપણી સંસ્થામાં ટ્રાયસિકલ અને વ્હીલચેરનો કેમ્પ રાખવામાં આવેલો છે। તેમના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તેમજ તેમની સાથે સમગ્ર ટીમ આ સંસ્થામાં આજે ટ્રાયસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે। આ કેમ્પના મુખ્ય ડોનર તરીકે મુકેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની સંગીતાબેન પધારી, જે પૂજા ડાયમંડ છે એમના જે ડોનરો છે મુકેશભાઈ અને સંગીતાબેન આ સંસ્થામાં આજે પધારેલ છે। સાથે સાથે સંસ્થાની તમામ જે કામગીરી છે એ નિહાળી અને સંસ્થાને 11 છોકરા દત્તક લીધેલ છે અને આ સંસ્થાને ખૂબ મોટો આર્થિક સહયોગ આપેલો છે। સાથે સાથે જે તમામ દિવ્યાંગો છે સૌરાષ્ટ્રના, એમને જે મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એ સતત મદદરૂપ થઈ છે। આપણી સંસ્થામાં જે કાંઈ દિવ્યાંગો આવે છે એમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, કેલિપર્સની જે કાંઈ જરૂર હોય તો એ મહાવીર વિકલાંગ સેવા સમિતિ દ્વારા પૂરા। હું મુકેશભાઈ મહેતા, મારી જોડે મારા ધર્મપત્ની સંગીતાબેન અને જોડે અમારા મામાજી મહાવીર વિકલાંગ જે સમિતિ જયપુરના ચેરમેન છે, અમે ગુજરાત રિજનના, એમની જોડે એમના કહેવાથી અને અમને રજૂઆત કરી કે આવી રીતે અમે જૂનાગઢની અંદર કેમ્પ રાખ્યો છે તો તમારે કોઈપણ હિસાબે પાર્ટ લેવાનો છે, એટલે મેં તરત જ એમને હા પાડી અને એમના કહેવાથી અમે આવેલા છે। પણ અહીંયા જે અત્યારે જે આપણે सांप्रत એજ્યુકેશન ટ્રસ્ટની જો બધી એક્ટિવિટી જોઈ એ જોઈને અમે ઘણા પ્રભાવિત થયા છીએ। અમને ઘણું સારું લાગ્યું છે અને આવી કોઈ પણ ભવિષ્યમાં કોઈ પણ એક્ટિવિટી એ કરશે તો અમે એમની જોડે છીએ। તન મન અને ધનથી અમે એમને 100% બધી રીતે સહકાર આપશું અને કંઈ પણ અમારે લાયક એવું કંઈ પણ કામ હોય તો ભાઈ અમને જણાવી શકે છે। થેન્ક યુ। રાઠોડ રમેશભાઈ મંગાભાઈ મારું નામ છે, ગામ વધાવી છે, તાલુકો જિલ્લો જુનાગઢ। અને જે આ सांप्रत એજ્યુકેશન ટ્રસ્ટમાં જે કેમ્પ યોજાણો એ ટ્રસ્ટમાંથી જે સહાય મને સાધન સહાય ટ્રાયસિકલ મળેલ છે અને જિંદગીમાં આપણે આ ઉપયોગી રહે એ મને ખૂબ ખૂબ આનંદ થાય છે। આ નેમિનાથ દાદાની પાવન ધરા ઉપર, જૂનાગઢની પાવન ધરા ઉપર ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને सांप्रत એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ આજે આ એક બહુ દિવ્યાંગોનો સાધન સહાય આપવા માટેનું મોટું કેમ્પનું આયોજન થયું છે। આ સંસ્થા સાથે सांप्रत સાથે અમારું આ 5મું કેમ્પ છે અને મને આ કહેતા ખૂબ આનંદ અનુભવાય છે કે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ આ વિશ્વની વિકલાંગોના ક્ષેત્રમાં કામ કરતી સૌથી મોટી સંસ્થા છે, ભારતનું ગૌરવ છે। છેલ્લા 50 વર્ષોથી આ સંસ્થા આખા વિશ્વમાં કામ કરે છે। ભારત દેશમાં એની 33 શાખાઓ છે અને વિશ્વમાં એની 8 બીજી શાખાઓ છે। ભારત સરકારની સાથે પણ રહીને અવારનવાર ઘણા બધા દેશોમાં આનો। મારું નામ સેવાદિયા કાંતાબેન છે, હું મંથલી ગામમાંથી આવું છું અને જિલ્લો જુનાગઢ છે। સાંપ્રદાયિક ટ્રસ્ટમાંથી મને સાધન સહાય મળી છે એટલે હું દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સાધન સહાય મળી ખૂબ ખુશ છું।